સ્વાધ્યાય 1.22 2.4 મીટરનો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુત ભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. તો એ ગોળા પરનો કુલ વિદ્યુત ભાર શોધો. બી ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે. હવે 2.4 મીટરનો વ્યાસ આપેલો છે તમને, તો એના ઉપરથી આપણે લખી શકીએ કે ગોળાની ત્રિજ્યા જે છે એ r બરાબર 1.2 મીટર થશે. સિગ્મા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે, એટલે 80 × 10⁻6 કુલમ પર મીટર સ્ક્વેર આપેલી છે. હવે આપણે ગોળા પરનો કુલ વિદ્યુત ભાર શોધવાનો છે. તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે શું? તો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ રહેલો કુલ વિદ્યુત ભારનો જથ્થો. તો એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારનો જથ્થો સિગ્મા હોય તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4πr² માં કેટલો? સાદી ત્રિરાશિથી ગણી શકીએ આપણે. તો ગોળા પરનો વિદ્યુત ભાર Q બરાબર સિગ્મા × 4πr². સિગ્માનું મૂલ્ય મૂકો. 80 × 10⁻6 4 π 3.14 અને r 1.2 મીટર 1.2 એનો સ્ક્વેર. તો હવે આપણને અહીંયા Q નું મૂલ્ય મળશે 1.45 × 10⁻³ કુલમ. હવે બી ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? તો વિદ્યુત ભાર મળી ગયો આપણને. તો ફ્લક્સ phi બરાબર Q/ε0. Q નું મૂલ્ય 1.45 × 10⁻³ upon ε0 8.85 × 10⁻12. આને સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 1.64 × 10⁸ ન્યૂટન પર કુલમ મીટર સ્ક્વેર. ક્લિયર મિત્રો?